નિજામપુરા નજીક પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થવા પામ્યો હતો। કાળઝાળ ગરમીમાં વિવિધ વિસ્તારોમાં પાણીનો કકળાટ જોવા મળ્યો છે। તેવામાં નિજામપુરા નજીક પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ પડ્યું હતું। ફાજલપુરથી આવતી મુખ્ય નલિકામાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થવા પામ્યો છે। નિજામપુરા ટાંકી સહિત 4 ટાંકી વિસ્તારને પાણીનો પુરવઠો ઓછો મળ્યો હતો। ઉડતા પ્રેશર પાણી નહીં મળતું હોવાની નાગરિકોની છેલ્લા 15 દિવસથી ફરિયાદો કરી રહ્યા છે। ભૂખી કાસનું નાળું પહોળું કરવા અધિકારીઓ સાથે પહોંચેલા કાઉન્સિલર વહેતું ચોખ્ખું પાણી જોઈ ચોંક્યા હતા। તપાસ કરતા નિજામપુરા ડેપોની સામે મુખ્ય નલિકામાં 1 થી 1.5 ફૂટ જેટલું ભંગાણ પડ્યું હોવાનું સામે આવ્યું હતું, જ્યારે કોન્ટ્રાક્ટરને બોલાવી યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરી હતી। 2 દિવસમાં પાણી પુરવઠો નિયમિત થઈ જવાની કાઉન્સિલર ભાણજીભાઈ પટેલે બાંહેધરી આપી હતી। કોન્ટ્રાક્ટર કર્મચારીઓએ સેફટીના સાધનો વગર ભૂખી કાસમાં ઉતર્યા હતા। ભૂખી કાંસ 2 ફૂટ ઊંડી હોય સેફટીના સાધનો વગર ઉતરવું જોખમકારક જોવા મળ્યું હતું। સાણી જકાતનાકા રોડ છે એસટી ડેપોની સામે। આની અંદર જે ફીડર લાઈન હતી ફાજલપુરની એ પાણીની લાઈન લીકેજ થયેલી છે ને એનું અત્યારે આપણે રિપેરિંગ કામ ફટાફટ ચાલુ કરાવે। કેટલા દિવસથી આ રિપેર છે અને શું સમસ્યા? આજે સાંજ સુધી આનું રિપેરિંગ કામ પૂર્ણ થશે, કારણ કે ગઈકાલે અમને ખબર પડી ને ગઈકાલે આપણે એડવાન્સમાં તૈયારી કરી લીધી કે બિલ્ડિંગ મશીન એના પર કેપ મારવી, જે લીકેજ ફીડર લાઈન છે એટલે એના પર કપલિંગ મારવી, કેવી રીતના રિપેર કરવું એની એડવાન્સમાં તૈયારી કરીને અત્યારે કામગીરી આપણે ચાલુ કરાવેલી છે। સ્થાનિક વિસ્તારમાં ઉનાળો શરૂ છે, પાણીનું પ્રેશર ઓછા પ્રમાણમાં મળી રહ્યું છે, એના માટે જો પાણીનું પ્રેશર આજ મારા વિસ્તારના નાગરિકોના માટે હું ખરેખર દિલગીર વ્યક્ત કરું કે અમે જે પાણી પૂરા પ્રેશરથી કમસે કમ 20 દિવસે અમે આપી શક્યા નથી, પરંતુ એમાં બી અમારી બી એ નથી કે અધિકારીનું કેમ કે જે ફાજલપુર ફ્રેન્ચવેલ છે એ 6 પંપ ચાલવા જોઈએ એની જગ્યાએ 5 પંપ ચાલે છે। એક પંપ કરીબન ઓછામાં ઓછો આપણે 10 થી 12 ml પાણીની ઘટ પડે છે। એ ઘટ પડવાનું કારણ કેવું છે કે જ્યારે રેડિયલો મારેલા હોય નદીની અંદર ને એ નદીની અંદર જ્યારે પાણી ખેંચાતો હોય એના પર વાલ હોય, વાલની અંદર માટી ભરી જતી હોય છે, ત્યારે એ પંપ પાણી ઉઠાવતો નથી। પંપ ચાલે છે પણ પાણી નથી ઉઠાવતો। તો અત્યારે એની ત્વરિત કામગીરી ચાલુ છે। કદાચ આપ બી જઈને જોઈ શકો અને મારું એમાંનું 2-3 દિવસની અંદર એ કામગીરી પૂર્ણ થશે તો વિસ્તારમાં પૂરા પ્રેશરથી પાણી આપવામાં આવશે।